દીકરી સૌને વાલી હોય અને જે ઘરમાં દીકરી હોય એ ઘરની ઉજાસી અલગ જ હોય છે. આજે હું મારી આત્મજા માટે એક કવિતા આપને પ્રસ્તુત કરીશ, જે મારી દીકરીના જન્મદિવસ ઉપર મેં તેને અર્પણ કરી છે. નિર્મળ પ્રેમથી નીતરતી, લાગણીથી સદા કાળજી રાખતી એવી અમારી આત્મજા ડૉક્ટર જાનકી ત્રિવેદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નરેન્દ્ર ત્રિવેદી, જિજ્ઞા ત્રિવેદી, ભૈરવ ત્રિવેદી અને ત્રિવેદી પરિવાર. ખૂણે ખૂણે ગુંજતો ઝાંઝરનો ઝણકાર, શબ્દે શબ્દે વહેતો ફૂલડાનો ઉપહાર. છે દીકરી પણ દિલમાં દરિયાનો ઉભાર, ઘરના ખૂણે ખૂણે ફરી વળે છે સૌનો આધાર. સજાવટ ઘરની કરે જાણે હોય વાસ્તુકાર, આડું અવળું થાય તો લગાવે સૌને ફટકાર. નહીં ક્યાંય મળે એવો પ્રેમ અપરંપાર, ઘરના ખૂણે ખૂણે ફરી વળે છે સૌનો આધાર. ફળીએ જાણે દોડતી હોય રમતનો પ્રકાર, ઉજાસ જાણે પ્રસારતી દીવાની તો ધાર. કદી તો લાગતી ઈશ્વરી અવતાર, ઘરના ખૂણે ખૂણે ફરી વળે છે સૌનો આધાર. છે આત્મજા જાનકી જીવનનો આધાર, જન્મદિવસની શુભેચ્છાઓથી ભર્યો છે થાળ. હરદિન રહે ખુશી ભર્યો, રહે જીવનમાં બહાર, જન્મદિવસની ખુશીઓનો આપ્યો છે ઉપહાર. દરેક માતા પિતા વતી વાલી દીકરીઓને હું આ મારી કવિતા અર્પણ કરું છું. દરેક દીકરીઓ માટે પણ આ કવિતા લાગુ પડે છે. દરેક દીકરીઓ પણ આ જ પ્રકારનો દરેક ઘરમાં ઉજાસ અને ચમકાર ફેલાવતી હોય છે. અને દીકરીઓ તો સૌને વાલી હોય, વાલનો દરિયો હોય અને તુલસી ક્યારો હોય છે. આ સાથે હું મારી આપને જે કવિતા મેં પ્રસ્તુત કરી એ આપને ગમી હશે. આપને ગમી હોય તો લાઈક કરી અને કોમેન્ટ્સ આપશો એવી આપ સૌને વિનંતી છે. નરેન્દ્ર ત્રિવેદી, ભાવનગર.